કાકી રણજીત, હું અને તારા કાકા ક્યારના તારી વાટ જોઈ રહ્યા છે. તું ક્યાં ગયો હતો? પણ રાધા ક્યાં છે? રાધા એની બેનપણીઓ સાથે ક્યાંક ગરબાનો કાર્યક્રમ છે ને ત્યાં ગઈ છે. પણ તું ચાલ, તારા કાકા તારી રાહ જુએ છે. ચાલ. રાધા નક્કી એની બેનપણીઓના નામે એ નાલાયકના દાયરામાં જવા નીકળી હશે, પણ હું એને ત્યાં સુધી પહોંચવા નહીં દઉં. हाय हाय हाय, क्या बात है भाई, एकदम टकाटक हीरो लागे છે મારો ભાઈ આજે તો. અરે ભાઈ શું પબ્લિક ભેગી થઈ છે, લોટરી લાગશે લોટરી. જો બેરુ, આજે હું નહીં ગાઈ શકું. રાધાએ આજે એ આવવાનું વચન આપ્યું હતું પણ એ આવી નથી. સોરી હું નહીં ગાઈ શકું. જો વિક્રમ, આ અમારો ને તારો પ્રથમ ડાયરો છે. તું હિંમત રાખ વિક્રમ, અમે લોકો સ્ટેજ ઉપર જઈને એનાઉન્સમેન્ટ કરીએ છીએ. તું હિંમત કરી અને સ્ટેજ ઉપર આવ. ભાઈ હિંમત રાખવી પડશે ભાઈ. ભાઈ પરેશ. હા ભાઈ મહેશ, હેડ કહું છું. હા ચાલો અમે સ્ટેજ પર જઈએ છીએ. હા, હિંમત રાખજે. ભાઈઓ તથા પરેશભાઈની બહેનો, માં સરસ્વતીની અસીમ કૃપાથી અમારી નવી સંસ્થા ટહુકાનો પ્રથમ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. મોરલા જેવો જેનો મધુર કંઠ છે એવા લોક લાડીલા અને મેઘાવી કલાકાર શ્રી વિક્રમ ઠાકોરને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તાળીઓ તાળીઓ. આવો વિક્રમભાઈ, આવો. તે આ બધું શું માંડ્યું છે? બે કોડીના નાલાયક સાથે નાચતા તને ઘરની આબરૂનો જરા પણ વિચાર ના આવ્યો? નપાવટ! તે અમારા ઘર પર નજર બગાડી, તારા તો હું ટુકડા કરી નાખીશ. મેં નજર નથી બગાડી, પણ મારી અને રાધાની નજર મળી ગઈ છે. રાધાના હૈયાના એક એક ધબકારે વિક્રમનું નામ છે, અને વિક્રમના હૈયાના એક એક ધબકારે રાધાનું નામ છે. સાચી પ્રીતને મોત પણ નથી ભૂસી શકતો, તો તમારા જેવા 2-4 માય કાગડાઓ શું ભૂસી શકવાના હતા? આજે તારું મોત આવ્યું, સમજી લે. ભાઈ, વિક્રમ પર ઘા કરતા પહેલા તારે મારા ઉપર ઘા કરવો પડશે. સાચી પ્રીત કરવા વાળા જીવે છે સાથે અને મરે છે પણ સાથે. નાલાયક! હટી જા વચ્ચેથી. હવે હું તને જોઈ લઈશ. અરે તું શું જોઈ લેવાનો હતો? પોતાની બેનને તો રોકવાની તાકાત નથી ને બીજા ઉપર દાદાગીરી કરે છે. સાચી પ્રીતને મોટા મહારાજાઓ પણ નથી રોકી શક્યા, તો તારી શું ઓકાત છે? આખું ગામ અમારી સાથે છે. હજારો દુશ્મનો રસ્તામાં આવે છે ને જાય છે, પણ પ્રેમમાં કાંટાના રસ્તે ચાલીને જ એકબીજાના થવાય છે. સાચવીને રાધાને લઈ જજે, નહીં તો મારે મૂકવા આવવું પડશે. ચાલ રાધા, ચાલ. ચાલ. શું થયું રંજીત? શું કર્યું છે રાધાએ? બાપુ, આને શું કર્યું છે સાંભળશો તો તમે આનું ગળું દબાવી દેશો. મને તો બોલતા પણ શરમ આવે છે. એ વિક્રમે આને જાળમાં ફસાવી છે. શું? રાધા, શું આ સાચું છે? ના બાપુ, વિક્રમે મને જાળમાં નથી ફસાવી, પણ વિક્રમને હું મારું હૈયું દઈ ચૂકી છું. નાલાયક! આવું બોલતા પહેલા તું મરી કેમ ના ગઈ? એક મજૂરના દીકરાની સાથે તે પ્રેમનો ખેલ માંડ્યો. અરે હું તમને બંનેને જીવતા સળગાવી દઈશ. અરે કાળજાના કટકા તરીકે તને પ્રેમ કર્યો એનો અર્થ એ નહીં કે આ સિંહ જેવા શક્તિસિંહને તારા કારણે સમાજમાં શિયાળ બનીને મોઢું સંતાડવું પડે. અરે એક બાપ તરીકે
જો મને તારી ડોલી ઉચકતા આવડે છે તો તારી નનામી ઉચકતા પણ આવડે છે. બાપુ, તોય હું વિક્રમને નહીં ભૂલી શકું. બાપુ, હું તમને વિનંતી કરું છું, એક બાપ તરીકે દીકરીના દિલને સમજો. કુદરતે જ્યારે રાધાના હૈયાને કનૈયાની વાંસળી બનાવી હોય તો એ પ્રીતના સુરોને કોઈ અટકાવી શકતું નથી. બહુ બોલી તું. હું તને આ શું કરો છો ભાઈ? અરે લઈ જાઓ એને મારી આંખોની સામેથી, નહીતર એક દીકરીની હત્યાનું પાપ થઈ જશે મારાથી. અને એને ઓરડામાં પૂરી દેજો. એનો પગ ઘરની બહાર ન નીકળવો જોઈએ. લઈ જાઓ. ચાલ બેટા ચાલ.